હેલો, અરે બેન ભાણો ક્યારે આવવાનો છે યાર? અરે શું બસમાં? અરે તું કે છે ક્યારે આવવાનો છે? આપણે ગાડી મોકલી દઈશું વિથ ડ્રાઈવર. અરે ભાણાને તકલીફ ના પડવી જોઈએ હો. જો રમીલા, પહેલા દિવસે કેરીનો રસ, બીજા દિવસે મઠો, ત્રીજા દિવસે ચિકન અને ચોથા દિવસે પાછો કેરીનો રસ. ભાણો જેટલા દિવસે ને એટલા દિવસ આનું આ રૂટીન રહેવું જોઈએ. ભાણાને તકલીફ ના પડવી જોઈએ હો. હેલો, અરે એમસી માંથી વાત કરો. અરે ભાઈ આ રોડ ઉપર થોડા ખાડા જેવું છે તો તમે 24 કલાકમાં આખું કરી દેજો બરાબર? કેમ કે કાલે મારો ભાણો આવવાનો છે. બરાબર, ભાણાને તકલીફ ના પડવી જોઈએ. ભાણાને ગાડીમાં બેસીને આવે ને તો મચકાઈ ના આવી જોઈએ કઈ ખાડા નહીં. અરે નાસિક ટોલ વાળા રહી ગયા. હેલો, અરે નાસિક ટોલ વાળા વાત કરો ને ભાઈ. અરે હું શું કહું છું, કાલ આપણે હવારથી આવી જવાનું મારા ઘરે. એડ્રેસ તમને વોટ્સઅપ કરી દઉં છું. અરે મારો ભાણો આવવાનો છે. આગતા તો કરવી પડે ને યાર. અરે ભાઈ આવી જજો બરોબર, માગોજી ડબલ પૈસા આલે. રમીલા હું શું કહું, ભાણિયો આવવાનો છે તો પછી આને આપણે ફરવા તો લઈ જવું પડશે ને. તો તું બોલ ક્યાં જવું છે? નાસિક જવું છે, લોનાવાલા જવું છે, ઉજ્જૈન જવું છે કે પછી મનાલી? એક કામ કરીએ, આપણે ભાણો આવશે એટલે એને જ પૂછી લઈશું. ભાઈ એની મરજી હો, ભાઈ એની મરજી. ભાણાને મજા આવી જવી જોઈએ. જો ભાઈ મારો ભાણો આવવાનો છે કાલથી બરાબર, એ રહેવા માર્ગે કોઈ અહીં જે બી વસ્તુ માંગે, જેટલી વસ્તુ માંગે તમારે આલી દેવાની. તમારે ખાલી લખી રાખવાનું, હું ડબલ પૈસા તમને આપે બરાબર ને? કે ભાણાને તકલીફ ના પડવી જોઈએ. રમીલા આલે પૈસા. જો ભાણો માંગે ને તમને ફોન નહીં કરવાનો, સારું ના લાગે. શું ફોન કરીએ તો આપણે માંગે એટલે સીધા આપી દેવાના, જેટલા માંગે એટલે આપી દેવાના. આ પતિ જાય તો મને કહેજે બરાબર, બાકી ભાણાને તકલીફ ના પડવી જોઈએ. નાસ્તા આવી ગયા બધા, કોલ્ડ ડ્રિંક અને હા જો ફ્રીઝર છે ને આખું આઈસ્ક્રીમ થી પણ નાખજે, અલગ અલગ વેરાયટી ની. જો ભાણાને આઈસ્ક્રીમ બહુ ભાવે યાર. બેન હોવી એ ભાગ્ય છે અને ભાણા હોવા એ તો અહો ભાગ્ય છે. તો છે ને વેકેશન ના ટાઈમમાં તો ભાણાની સેવા કરી જ લેવી જોઈએ. મારી તો દેશની જનતાને એટલી જ અપીલ છે, બાકી તમારી મરજી. જય હિન્દ, વંદે માતરમ.